પ્રિય ભક્તો અને શ્રોતાઓ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના સૌથી પવિત્ર ધામોમાંથી એક દ્વારકાધીશ મંદિર વિશે। દ્વારકા માત્ર એક શહેર નથી, આ ભગવાન શ્રીકૃષ્ણનું રાજ્ય, લીલા ભૂમિ અને ભક્તિનું કેન્દ્ર છે। કથા કહે છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે મથુરા છોડીને નવા રાજ્યની સ્થાપના કરવાની વિચારણા કરી ત્યારે તેમણે સમુદ્રના કિનારે એક દિવ્ય શહેર બનાવ્યું, દ્વારકા। આ શહેર કોઈ સામાન્ય શહેર નહોતું। કહેવામાં આવે છે કે વિશ્વકર્મા દેવે પોતે આ શહેર બનાવ્યું હતું અને આ શહેરના હૃદયમાં ઊભું છે। દ્વારકાધીશ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનું રાજમહેલ। આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે। મંદિરની ઊંચાઈ લગભગ 78 મીટર છે અને તેની ઉપર લહેરાતો ધ્વજ લગભગ 52 ગજ લાંબો હોય છે। આ ધ્વજ રોજ 5 વખત બદલવામાં આવે છે અને એક રસપ્રદ વાત, આ ધ્વજ ચઢાવવાની સેવા ભક્તો કરે છે। ઘણા ભક્તો તો વર્ષો સુધી રાહ જુએ છે કે એક દિવસ મને દ્વારકાધીશના ધ્વજ ચઢાવવાનો મોકો મળે। મંદિરની રચના એટલી અદ્ભુત છે કે સમુદ્રના તોફાનો અને હજારો વર્ષના સમય છતાં પણ આ મંદિર અડગ ઊભું છે। આ મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે કારણ કે અહીં ભગવાન શ્રીકૃષ્ણ માત્ર દ્વારકાના રાજા નથી પણ આખા જગતના સ્વામી છે। દરરોજ હજારો ભક્તો અહીં આવે છે। કોઈ દુઃખ લઈને આવે છે, કોઈ આશા લઈને આવે છે, કોઈ પ્રાર્થના લઈને આવે છે અને ભક્તો કહે છે, દ્વારકાધીશ પાસે જે માંગો તે ક્યારે ખાલી હાથ પાછા નથી મોકલતા। મંદિરની અંદર ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ ખૂબ દિવ્ય છે। ભગવાન 4 હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરીને બેઠા છે। ભક્તો જ્યારે પ્રથમવાર ભગવાનને જુએ છે ત્યારે ઘણી વખત તેમની આંખોમાં આંસુ આવી જાય છે કારણ કે તે ક્ષણે એવું લાગે છે કે ભગવાન ખુદ આપણને જોઈ રહ્યા છે। દ્વારકાધીશ મંદિર માત્ર એક મંદિર નથી, આ ભક્તિનો અનુભવ છે, આ ઇતિહાસ છે, આ ભગવાન શ્રીકૃષ્ણની લીલા છે અને તેથી જ દ્વારકા 4 ધામોમાંનું એક પવિત્ર ધામ ગણાય છે। કહેવામાં આવે છે કે જે વ્યક્તિ જીવનમાં એક વખત દ્વારકાધીશના દર્શન કરે છે તેના જીવનના ઘણા પાપ નાશ પામે છે અને તેથી હજારો વર્ષથી લાખો ભક્તો અહીં આવે છે। જ્યારે સાંજની આરતી થાય છે, મંદિરના ઘંટ વાગે છે, શંખનાદ થાય છે અને આખું વાતાવરણ ભક્તિથી ગુંજી ઉઠે છે। તે ક્ષણે એવું લાગે છે કે સમય પણ થંભી ગયો છે। પ્રિય ભક્તો, જો તમે ક્યારેય દ્વારકા ગયા હો તો તમને ખબર હશે કે દ્વારકાધીશના દરબારમાં એક અદ્ભુત શાંતિ મળે છે અને જો તમે હજુ સુધી ન ગયા હો તો જીવનમાં એક વખત જરૂર જજો કારણ કે દ્વારકા એ જગ્યા છે જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર ખૂબ ઓછું થઈ જાય છે। જય દ્વારકાધીશ।